શું તમે પણ શેરબજારમાં એવા જબરદસ્ત શેરની શોધમાં છો જે ટૂંકા સમયમાં તમારા પૈસાને અનેક ગણા વધારી શકે? કલ્પના કરો કે તમને એક એવો શેર મળે જેમાં પ્રતિ શેર ₹600 સુધીનો સીધો નફો થવાની શક્યતા હોય અને જે આવનારા સમયમાં 30% જેટલું માતબર વળતર આપી શકે. હા, આજે આપણે એક એવા મજબૂત સ્ટોક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મોટા બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપર્ટ્સની નજરમાં આવ્યો છે. અત્યારે શેરબજારમાં ઉતાર ચઢાવનો માહોલ છે, પણ આવા સમયે જ સાચો રોકાણકાર એવા હીરા જેવો સ્ટોક શોધી કાઢે છે જે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકે. જે શેરની આપણે વાત કરી રહ્યા છીએ તે અત્યારે તેના ખૂબ જ આકર્ષક લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે અને ટેકનિકલ ચાર્ટ પર તેમાં એક મોટો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. શેરબજારમાં જ્યારે પણ કોઈ કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત હોય અને તેનું મેનેજમેન્ટ ભવિષ્ય માટે મોટા પ્લાન ધરાવતું હોય ત્યારે તેમાં તેજી આવવી નક્કી હોય છે. આ કંપની અત્યારે જે સેક્ટરમાં કામ કરી રહી છે તે સેક્ટરમાં ભારત સરકારની પોલિસીઓ પણ ખૂબ જ પ્રોત્સાહક છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ આ શેરમાં સતત વધી રહ્યો છે. માર્કેટના દિગ્ગજ એનાલિસ્ટ્સ માને છે કે આ શેર તેના વર્તમાન ભાવથી ખૂબ જ સરળતાથી ઉછળી શકે છે અને તેના ટાર્ગેટ પ્રાઇસ સુધી પહોંચી શકે છે. જો તમે આ સ્ટોકમાં અત્યારે એન્ટ્રી લો છો તો તમને પ્રતિ શેર ₹600નો મોટો નફો મળી શકે છે. આ માત્ર કોઈ અટકણ નથી, પણ કંપનીના પાછલા ક્વાર્ટરના પરિણામો અને તેની ઓર્ડર બુક જોઈને લગાવવામાં આવેલું એક સચોટ અનુમાન છે. 30%નો વધારો એટલે કે બેંક એફડી કે અન્ય પરંપરાગત રોકાણ કરતાં અનેક ગણું વળતર. આપણે જોયું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં બજારમાં ઘણી વોલેટિલિટી રહી છે. તેમ છતાં અમુક સેક્ટર્સ એવા છે જેણે સતત આઉટપરફોર્મ કર્યું છે. આ ખાસ શેર જે સેક્ટરનો છે ત્યાં ડિમાન્ડ ક્યારેય ઓછી થવાની નથી. કંપનીના બિઝનેસ મોડલ પર નજર કરીએ તો જણાય છે કે તેમની પ્રોડક્ટ્સની પહોંચ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશી બજારોમાં પણ વધી રહી છે. જ્યારે કોઈ કંપની ગ્લોબલ લેવલ પર પોતાની ઓળખ બનાવે છે ત્યારે તેની પાછળ એક મજબૂત રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમ કામ કરતી હોય છે. આ કંપનીએ સતત પોતાના ખર્ચમાં કાપ મૂકીને નફામાં વધારો કર્યો છે. રોકાણકારોએ એ સમજવાની જરૂર છે કે જ્યારે શેરનો ભાવ નીચે હોય ત્યારે જ ખરીદીનો સાચો સમય હોય છે. મોટાભાગના લોકો જ્યારે શેર ટોચ પર હોય ત્યારે ખરીદવા દોડે છે અને પછી નુકસાન વેઠે છે, પરંતુ સ્માર્ટ ઇન્વેસ્ટર હંમેશા બાય ઓન ડિપ્સની વ્યૂહરચના અપનાવે છે. આ શેરમાં અત્યારે જે કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે તે એક મોટા ઉછાળા પહેલાંની શાંતિ હોઈ શકે છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ જેવા કે RSI અને મૂવિંગ એવરેજ પણ આ શેરમાં તેજીનો સંકેત આપી રહ્યા છે. જો આપણે હિસ્ટોરિકલ ડેટા જોઈએ તો આ કંપનીએ દર વખતે મુશ્કેલ સમયમાં પણ શેરધારકોને સારું ડિવિડન્ડ અને બોનસ આપ્યું છે. હવે ચાલો થોડું ટેકનિકલ વિશ્લેષણ કરીએ. આ શેર હાલમાં તેના મહત્વના સપોર્ટ લેવલની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે કોઈ શેર તેના મજબૂત સપોર્ટ ઝોન પાસે હોય ત્યારે ત્યાંથી બાઉન્સ બેક થવાની શક્યતા વધી જાય છે. આ શેર માટે નીચેની તરફ એક મજબૂત સપોર્ટ છે જે તેને વધુ પડતું નીચે જતો અટકાવશે. બીજી તરફ ઉપરની તરફ એક રેઝિસ્ટન્સ લેવલ છે. એકવાર જો આ શેર આ રેઝિસ્ટન્સ લેવલને પાર કરી લેશે તો તેમાં રોકેટ જેવી તેજી જોવા મળી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ શેરનો પહેલો ટાર્ગેટ અત્યારના ભાવથી લગભગ 15થી 20% ઉપર છે અને બીજો મોટો ટાર્ગેટ 37% સુધી જાય છે. એનો અર્થ એ થયો કે જો તમે અત્યારે રોકાણ કરો છો તો તમને બંને તરફથી સુરક્ષા મળે છે. નીચે જવાનું જોખમ ઓછું છે અને ઉપર જવાની ક્ષમતા ઘણી વધારે છે. આ શેરની વોલ્યુમ એનાલિસિસ પણ એવું સૂચવે છે કે મોટા સંસ્થાકીય રોકાણકારો એટલે કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી બેંકોએ આ શેરમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. જ્યારે પણ સ્માર્ટ મની માર્કેટમાં પ્રવેશે છે ત્યારે તે રિટેલ રોકાણકારો માટે એક મોટો સંકેત હોય છે. પરંતુ યાદ રાખો કે શેરબજારમાં રોકાણ કરતી વખતે હંમેશા સાવચેતી રાખવી જરૂરી છે. તમારે આ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ અને તમારા પોર્ટફોલિયોના જોખમને સમજવું જોઈએ. રોકાણકારોએ હંમેશા એ જોવું જોઈએ કે કંપની પર કેટલું દેવું છે અને તેનો નફો દર વર્ષે વધી રહ્યો છે કે નહીં. આ ખાસ શેરના કિસ્સામાં તેનું સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ માર્જિન બંને ખૂબ જ સ્થિર રહ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIs પણ આ શેરમાં રસ દાખવી રહ્યા છે, જે એક ખૂબ જ પોઝિટિવ સંકેત ગણાય છે. જ્યારે મોટા ખેલાડીઓ બજારમાં કોઈ ચોક્કસ શેરમાં ખરીદી શરૂ કરે ત્યારે સમજી લેવું કે તેમાં મોટી હલચલ થવાની તૈયારી છે. આ શેર કદાચ અત્યારે તમારી નજરમાં ન આવ્યો હોય, પણ એકવાર તેમાં તેજી શરૂ થશે પછી તેને પકડવો મુશ્કેલ બની જશે. એટલે જ સ્માર્ટ ઇન્વેસ્ટર હંમેશા શાંતિના સમયમાં ખરીદી કરે છે અને જ્યારે બજારમાં હોબાળો થાય ત્યારે નફો બુક કરે છે. તમારે પણ આ રણનીતિ અપનાવીને તમારી મહેનતની કમાણીને સાચી જગ્યાએ રોકવી જોઈએ. ઘણીવાર આપણે જોઈએ છે કે લોકો ટિપ્સ પાછળ દોડે છે, પણ સાચું રોકાણ એ જ છે જે તમે જાતે રિસર્ચ કરીને કરો. આ કંપનીના મેનેજમેન્ટે હાલમાં જ એક કોન્ફરન્સ કોલમાં જણાવ્યું હતું કે તેઓ આગામી 2 વર્ષમાં પોતાની કેપેસિટી બમણી કરવા જઈ રહી છે. એનો સીધો અર્થ એ થયો કે આવનારા સમયમાં કંપનીની આવક વધશે અને જો આવક વધશે તો શેરનો ભાવ પણ વધશે.
37%નો ટાર્ગેટ તો માત્ર શરૂઆત છે. જો તમે લાંબા ગાળા માટે હોલ્ડ કરો છો તો આ શેર મલ્ટીબેગર બનવાની ક્ષમતા ધરાવે છે. શેર બજારમાં સફળ થવા માટે તમારે લાલચ અને ડર બંને પર કાબૂ રાખવો પડશે. જ્યારે બજાર પડે ત્યારે ગભરાઈને શેર વેચવાને બદલે તેને એક તક તરીકે જોવી જોઈએ. આ શેર અત્યારે જે વેલ્યુએશન પર મળી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે રિસ્ક ઓછું છે અને રિવોર્ડ ઘણો વધારે છે. ₹600નો ફાયદો એટલે કે તમારી દરેક ઇન્વેસ્ટમેન્ટ ક્વોન્ટિટી પર એક મોટી રકમ. જો તમે 100 શેર પણ લો છો તો પણ તમે સીધા ₹60,000ના પ્રોફિટની આશા રાખી શકો છો. આવનારા દિવસોમાં બજારમાં ગમે તેવા નવાચાર આવે પણ જો કંપનીનો પાયો મજબૂત હશે તો એ શેર તમને ક્યારેય નિરાશ નહીં કરે. 37%ના સંભવિત ઉછાળા સાથે આ સ્ટોક અત્યારે રોકાણકારો માટે કમાણીનો સોનેરી મોકો બનીને ઉભરી રહ્યો છે. તમે પણ તમારી વોચલિસ્ટમાં આ શેરને ઉમેરો, તેનું બારીકાઈથી નિરીક્ષણ કરો અને જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે યોગ્ય સ્તર પર રોકાણ કરવાનો નિર્ણય લો. શેરબજારમાં કમાણી એ લોકો જ કરે છે જે ધીરજ રાખે છે અને સાચા સમયે સાચા સ્ટોકમાં દાવ લગાવે છે. આ તક ગુમાવવા જેવી નથી, કારણ કે ₹600નો પ્રતિ શેર નફો તમારી આખી રોકાણ યાત્રા બદલી શકે છે. બજારની દરેક ચાલ પર નજર રાખો અને શીખતા રહો, કારણ કે જ્ઞાન જ શેર બજારમાં સફળતાની ચાવી છે. આ વિડિયો દ્વારા અમારો ઉદ્દેશ્ય તમને માત્ર માહિતી આપવાનો છે જેથી તમે જાગૃત બનીને નિર્ણય લઈ શકો. આશા છે કે આ માહિતી તમને તમારા રોકાણના નિર્ણયોમાં મદદરૂપ થશે અને તમે શેર બજારમાંથી સારી એવી કમાણી કરી શકશો. હંમેશા યાદ રાખો કે રોકાણ એ લાંબી રેસનો ઘોડો છે, એટલે ટૂંકા ગાળાના ઉતાર ચઢાવથી ડરવાને બદલે લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે યોગ્ય રીતે પ્લાનિંગ કરશો તો આ 37%નો વધારો તો માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં તમને આનાથી પણ મોટા વળતર મળી શકે છે. મજબૂત કંપની, સારા ફંડામેન્ટલ્સ અને યોગ્ય સમય, આ ત્રણેયનો સંગમ એટલે આ શેર. તો તૈયાર થઈ જાઓ આ કમાણીની તકનો લાભ લેવા માટે અને તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે. રોકાણ કરો સમજદારીથી અને વધુ આગળ ખુશીથી. વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ આ તકનો લાભ લઈ શકે. શું તમે જાણવા માંગો છો કે આ શેર કયો છે? તો કોમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવજો અને અમે તમારા માટે આવા જ રિસર્ચ બેઝડ વિડીયો લાવતા રહીશું. ધન્યવાદ.